આમ જો મારા ભાઈ દાળ લેવા મૂકલો લીમડાની તાજી દાળ લઈને વી આવ્યો. એટલે મારો ભાઈ દાળ લેવા ગયો ગામમાં, હવે ક્યારે આવશે ઈ? કરતા હતા એવો. હાલ ભાઈ જો તે કીધું ને દાળ લઈને વી આવ્યો હાલ. આ તો હું લાવ્યો? ભાઈ ત્યાં તો કીધું દાળ લેતા જ દાળ તો લઈને આવ્યો હું. અરે ડોબા રેખા, ભાઈ મારા શું કરવા? આદન દાળ કીધી લાવવાની, ખાવાની દાળ લાવવાની હતી. એ ભાઈ તે એવું કઈ શોખો નતો કીધું ખાવાની દાળ લાવવાની, તેમ કીધું દાળ લેતા જેમ ખાલી મને કીધું તો હું લઈને વી આવ્યો લીમડાની. બધા કામ ઊંધા ઊંધા કરે. કીધું તને ગમી દાળ લેતા જાય તો મને આ ગમી તા લઈને વી આવ્યો હું. એટલે પણ આ નહોતી લાવવાની, ખાવાની લાવવાની હતી. ભાઈ ઠેર હું ગામના સીમાડે પાડવા જો હું ખાવાની કેટલા મહેનત થી આ દાળ લઈને આવ્યો હું. બોલ હવે આપણે શું કરીશું? લે હવે આમાં લીંબોડ્યું તો હે, બીજું હું લીંબોડ્યું સોંપી દેવું આપણે, ઈ ઉગી જાય. આ લીમડીએ ન ઉગે તો એક કામ કરે, આમ જો રણછોડકા છોકરો આવે છે આપડી ખાઈ તો એની હળી નો કરતો હતું. આમ ઉભો રહે, ક્યાં જાયલા? કાઈ નહીં બાપા, આના છું. તો આ જો તારે લીમડામાં દાળ પાડીને લાવ્યો હું. આ તો લાવો. હા તો પછી લેજા ને, મૂક્યા ના પાડું, લઈ જા. જો ભાઈ દાળ તો વહી ગયા આપણે, ભાઈ એક માથા કૂટે હવે. હા એક દઈ લ્યો. જેને ઓલો હું પાછો આયલો હવે. લા એ ભાઈ આયો તમે દાળ માર ના થોતી. કેમ લે? કેમ પાછી લાવ્યો? મને ખુલાઈ ગયો અમાર વાડી માં લીમડાથી. લે કાઈ વાંધો નહીં, તો મૂક દે. ચાલ આપણે બે નાનકન કરી આંટો મારીએ. ચાલ હા ચાલ. એ નનકા બોલ ને ભાઈ, તું માર લુગડા ધોઈ જા. ઓલા હું નહીં ધો, મારા પીડા જાને પછી હું તને કઈ ખવડાવી દઈશ. કાંઈ નથી ખવડાવતો, ગમે તારે એમ નામ કરા, ખવડાવી. એટલે ભાઈ હવે હા તો ખવડાવી દઈશ. જાને હું નહીં જાઉં. હા કામ કરવી હું આપણે શરત રાખી. હા તે રાખ્યું. હાલ જો જે બોલે એને લુગડા ધોવા જવાનું. હા હાલ હવસલ હો. આ જો ને ભાઈ બેઠા જ છે. જો હા તો હે ભાઈ ભાઈ પણ અહીંયા આવ્યો તો અહીંયા બેઠો હો હે નાનકા બેઠો હે ને, બોલો તો ખરા, મોઢા ઓલી ફાટો ખરા કાદા. મૂંગી વરત ના લીધું ને આપણે. મને એવું લાગે મૂંગ વરત લીધું તેમ પેલા તો બોલતા કેમ નથી? મોઢું છોટી લાગે એવું લાગે મને તો. એને મોઢા નહીં ફાટી જાય ને ભાઈ. એ ભાઈ તાર મોઢું ફાટતો, આનું મોઢું ફાટે, તારું ફાટતો એટલે ભાઈ એનું ફાટે. ફાટે ભાઈ બે ની જીબડીયું નહીં ફાટી ગઈ હોય ને. એવું હોય છે તો ભાઈ જીબડી ખાઈ તો પકડીને ભાઈ જીબડી ખાઈ તો ના. આ તો તું નામ કે આમ કરે. બોલો તો ખરા, તો અમને ખબર પડે ને કે કેમ સન્માન બેઠા એમ. કઈ બોલતા તો હોવા નહીં તમે અહીંયા. એમ તને ગોતો તો અહીંયા આવ્યા. હું તમને ગોતો કરું ગોતું. એમ તને ગોતો અહીંયા આવ્યા, પણ આ બે ભાઈ કઈ બોલતા જ નથી. બોલ હું તમને અહીંયા ગોતો હો બધે. પેલા ભાઈ આ બે ભાઈ કઈ બોલતા ના, એમ તો શું કરું ને? મૂંગી વરત ના પાડે પણ કઈ બોલવા જોઈએ ને બે. ગતવાણી કરતો ગતવાણી. એટલે આ એ ભાઈ ગતવાણી કરતો, ગતવાણી કરતો. બોલી ગયો. તમે માણસો કે ભાઈ કેવું છું? એમ બે ખરાબ ન લેતા કેના કપડા ધોઈ નાખશે જે બોલે નહીં. કારુના કોઈ ન બોલતા. તમે શરત રાખેલ હતી જી બોલી જાય કપડા ધોવા. હા હવે નન કતા ધોવાના મારા કપડા. તમે તે ડોબા કરો હો. બાકી મેં તો જોરક ધોવી. તે અમારા ગતવાણી તારે ધોવાના. અમે અમાર કપડા ન ધોતા, તમારા કપડા ધોવી. એમાં આવ્યા શું કરવા અહીંયા? એટલે પૂછવા આવ્યા હા અમાર ભાઈ અહીંયા હેક નહીં એમ. હું તમને ગોતો અહીંયા એટલે તને ગોતા ત્યારે બોલવા જોઈએ ને કઈ. હાલો હાલો ભાઈ, આપણે ભાગ્યો ઈ બે ભાઈ ને ધોવાય તો હાલો નાખજો ભાઈ તમે. હાલો હું તો હવે કપડા ધોવા જાને. ભાઈ હું શું કરવા ધોવા જાવ? તું તે દાંત કાઢી ગયો ને, હું તો દાંત કાઢ્યા. તો ઓલાનો વાંક હતો, એ મને ગતવાણી કરી. ગતવાણી તો મને કરી, હું નો દાંત કાઢ્યો, તું દાંત કાઢી ગયો એટલે તું જા ભાઈ. ફરીથી આપણે રાખી. ફરી વખત કઈ ના રાખવું હવે, તું જાજે ધોવા. જોયું ને ભાઈ, ઓલા લીધે હવે મારા કપડા ધોવા જવું પડશે.